તારી બધી વાત સાચી ફિયા, પણ આ લોકો માની ગયા તો? કેવું? ચિલ, આગળ શું થાય છે ને એ જ જોતી જા. આપણી પાસે બીજા ઘણા રસ્તા છે. ક્રિશ, શૌર્ય, તમે લોકો મારી સાથે 1 મિનિટ આવો ને. જી પપ્પાજી. જુઓ, તમે લોકો મારા માટે મારા દીકરા બરાબર છો. તમે મારી વાતને સમજવાનો પ્રયત્ન કરો. આમ રસ્તા ઉપર ક્યાં સુધી ઊભા રહેશો? ખબર નહીં પપ્પાજી. ક્રિશ, શૌર્ય, તમે લોકો તો જુવાન છો, પણ તમે તમારી મમ્મી વિશે પણ વિચારો. આ ઉંમરે એમને માટે આટલી બધી સ્ટ્રગલ કરવી ઠીક નથી. આ બધું પેલી કિયારાના લીધે થયું છે. બાકી વર્ષાબેન ક્યારે આવું કરી જ ના શકે. પેલી કિયારાને તો હું છે ને છોડીશ નહીં. શૌર્ય, શાંત થઈ જા. જેણે આપણને આટલી તકલીફ આપી છે ને એને આપણે બિલકુલ નહીં છોડીશું, પણ અત્યારે એનો સમય નથી. તમારી વાત હું સમજુ છું પપ્પાજી, પણ અમે ક્યારેય મમ્મીની વાત ઉઠાવી નથી શકતા. મને એક વાત સમજાવો, તમે લોકો રાધાના ઘરમાં કેવી રીતે રહેતા હતા? અમે આમને આમ નહોતા રહેતા રાજેશ અંકલ, અમે ભાડું આપીને રહેતા હતા. કરેક્ટ. તો પછી ભાડું આપીને મારા ઘરમાં રહેવામાં તમને શું વાંધો છે? રાજેશ અંકલની વાત તો સાચી છે. આપણે એમના ઘરે ભાડુઆત તરીકે તો રહી શકીએ ને. પપ્પાજી, માનો કે એકવાર અમે તમારી વાત માની પણ જઈએ, પણ મને નથી લાગતું કે મમ્મી તમારી વાત માને. ક્રિશ, પ્રયત્ન કરવામાં શું જાય છે? તું એકવાર એમને શાંતિથી સમજાવશે ને તો કદાચ એ માની પણ જશે. મમ્મી, પપ્પાજીની વાત સાચી છે. હું ક્યાં કહું છું કે ખોટી છે ક્રિશ? પણ હવે આપણે કોઈને ત્યાં રહેવા નહીં જઈ શકીએ. જો મમ્મી, આપણે રાધા ભાભીના ઘરમાં ભાડું આપીને રહેતા હતા ને, એવી જ રીતે રાજેશ સરના ઘરમાં ભાડું આપીને રહીએ તો એમાં તને વાંધો શું છે? વાંધો છે શૌર્ય, વાંધો છે. અરે આખરે તો ભાડેનું ઘર. તે આવતીકાલ કોણે જોઈ છે દીકરા? શું ખબર કાલે ઉઠીને એ લોકો રાધાની આ હાલતના આપણને જવાબદાર ઠેરવીને આપણને પાછા ઘરની બહાર કાઢી મૂકે તો? મમ્મી, એવું નહીં થાય. મમ્મી, વર્ષાબેનમાં અને પપ્પાજીમાં ઘણો ફેર છે. તો એ બંનેની સરખામણી કેવી રીતે કરી શકે છે? મમ્મી, મને ખાતરી છે પપ્પાજીને મમ્મીજી આપણી સાથે આવું ક્યારેય નહીં કરે. ક્રિશ, કોઈ માણસ ક્યારેય ખરાબ નથી હોતું બેટા, પણ એનો સમય ખરાબ હોય છે. શું તે ક્યારેક ધાર્યું હતું કે જે વર્ષાએ આપણને ઘર રહેવા માટે આપ્યું હતું એ જ વર્ષા આપણને આમ ઘરની બહાર કાઢી મૂકશે?